નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં ગત મોડી રાત્રે સામાન્ય બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે બે કૌટુંબિક પરિવારો સામસામે આવી ગયા હતા. ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા બહુચરાજી માતાજીના મંદિર સામેના ખાંચામાં મોડી રાત્રે લોહિયાળ જંગ ખેલાયો હતો. બે પરિવારો વચ્ચે ચાલી રહેલી જૂની અદાવતમાં કરિયાણાની દુકાને બેસવા બાબતે મામલો બીચક્યો હતો. જોત જોતામાં બંને પક્ષો દ્વારા સામસામે પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ મારામારીમાં મહિલાઓ સહિત કુલ 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 5 થી વધુ લોકો ગંભીર રીતે લોહી લુહાણ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જીતેશ બારૈયાના જણાવ્યા અનુસાર તેમના ઘર પાસેની દુકાને ભીડ એકઠી કરવાની ના પાડતા સામા પક્ષે અગાઉની અદાવત રાખી હુમલો કર્યો હતો. આમાં દાદાની બધા પાતે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા ચા. અને માં દાદાને ને માં ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, માં ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાઈ નહીં આયા, પડકે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરા ન બેઠા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી લોકો મારવા માંડ્યા. ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા. ધારિયા ધોકા ને એવું લઈને આયા હતા. ઘરે કોઈ નહોતું. અમે બધા ખેડૂત માં ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડીને. અમારે 5-6 જણાને વાગ્યું છે. અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણા ને સામના તો 20-25 જણા હતા. નામ તો હું નથી ના રહેતી એટલે મને કઈ ખબર નથી. આમાં દાદાની ના રહે છે. અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે. હા, ઈ આ બાબત થી થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે. તે ના પાડે એમ કેસ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા સોળીને ઘરમાં પૂરીને રાખજો એમ કેસ. ઈ પડખે વાળા જે બાઈધા એનું નામ ગીતાબેન છે. એને છોકરા સુભાષ એના હારા ની બધા બાજવા આવ્યા હતા. મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા. કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા. એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની ત્યાં આવ્યા હતા બીજા 25 જણા. હતી આખું મકવાણા કુટુંબ અને એમાં મેન છે પઢિયર. એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં. એમાં એવું હતું ના, દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને, મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે. એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ. ના, દુકાને મારા ઘરની ફરકે જ દુકાન છે, ખેડૂતવાસ. ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું. નહીં, અમે કઈ ફરિયાદ કરવા ગયા. આજે અમને છે ને તો પેલા તલવારું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા, પછી 20-25 જણા ઈટરાવાળી કરીને મને માર્યો. પછી મારા ઘરના ને માથું પડ્યું. મારા ઘરના 2 ભાઈ પડ્યા છે, 4માં 2 પડ્યા. મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે. લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે. ઘરમાં નુકસાન નથી થયું, પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે. તો કરિયાણાની દુકાન મને આદમી નથી ભેગા થોડા કરવાના હોય. હમણાં પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ, LCB અને ઘોઘા રોડ પોલીસ મથકનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. મોડી રાત સુધી પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે તપાસ હાથ ધરી સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.